કચ્છ યાત્રાધામ હબાઈ વાઘેશ્વરી માતાજીના ચૈત્રી નવરાત્રી મેળા નિમિત્તે ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા। ભુજ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર હાબા ડુંગરની ગોદમાં હબાઈ ગામ આવેલું છે। અહીં જગવિખ્યાત માં વાઘેશ્વરીના બેસણા છે। આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી હોવાથી માતાજીના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને માતાજીના મંદિર પરિસર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આ અલૌકિક જગ્યાએ એક ચમત્કારિક પાણીનું કુંડ આવેલું છે, જેને સ્થાનિક લોકો થાન પણ કહે છે। અહીંની 18 વર્ણની વસ્તી આ કુંડનું જ પાણી પીવે છે અને એ પાણી લાવવા માટે મહિલાઓ પરંપરાગત બેડા માથે રાખીને ઘર સુધી પાણી પહોંચાડે છે। આખા ગુજરાતમાં એવું એકેય ગામ નથી જ્યાં ઘરોઘર નળ માટે પાણી આવતું હોવા છતાં માથે હેલ ઉપાડતી મહિલાઓ જોવા મળતી હોય છે। આજના દિવસે હબાઈ માતાજીના સાનિધ્યમાં હોમ હવન થાય છે, તેમજ અહીં મહાપ્રસાદ અન્નક્ષેત્ર કાયમી ચાલુ હોય છે। મંદિરના મહંત શ્રી લક્ષ્મીગીરી બાપુએ મેળા પધારેલા સૌ ભક્તોને આવકાર્યા હતા। મહાઆરતી હોય છે, પછી સવારના હવન હોય છે, પછી મહાપ્રસાદ નો હોય છે અને પાછી સાંજના મહાઆરતી એવો પ્રોગ્રામ હોય છે। આસો સુદ નવરાત્રી, ચૈત્રી સુદ નવરાત્રી અને જેઠ મહિને ભીમી જ્યારે એ મોટા તહેવારો હોય છે। બાપુની તિથિ હોય છે ગોપાલગીરીની। આના આમ 64 ગામના વિસ્તારના આવે, આજુબાજુના 64 ગામના વિસ્તારમાં। એ માતાજીની દયા દાતારો તરફથી આલ્યો આવે, દાતારો હલાવે। બસ રાણાભાઈ, આપ તો એક માતાજીનું પરંપરા આજે એના વર્ષોથી જે માતાજીની ચૈત્રી નવરાત્રિની જે માતાજીના સાનિધ્યમાં હર વર્ષની જેમ આ વર્ષે પણ સવારથી મહાઆરતી, બપોરના પ્રસાદ, હોમ હવન કાર્ય માતાજીના સતત ભક્તો સવારથી સાંજ સુધી ઉમટતા રહે છે અને માતાજીના દર્શન। ખાસ કરીને હવનનું આજે તમારો રવિન હા, એ તો માતાજીની જે પ્રેરણા થાય એ હવનમાં હવન કરી શકે કોઈ પણ, મતલબ દરેક સમાજના અહીંયા મતલબ આ શ્રદ્ધાળુ સમાજનું આસ્થા હોય, બધા સમાજો હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ ધર્મના કોઈ પણ હોય